મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘા હજુ સમ્યા નથી ત્યાં વોર્ડ નંબર 3માંથી રાજકીય કિન્નાખોરીનો કિસ્સો સામે આવ્યો। વોર્ડ નંબર 3ના ભાજપના ચૂંટણી માટે બનાવેલા એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। સ્થાનિક આગેવાને પીવાના પાણીની અછતને લઈને ગ્રુપમાં રજૂઆત કરી હતી ત્યારે ઉકેલ લાવવાને બદલે ચૂંટાયેલા કોર્પોરેટરે તેમને અપમાનિત કર્યા હોવાનો આરોપ છે। વાયરલ થયેલા આ ચેટ મુજબ ભાજપના પ્રતિનિધિએ એવું કથિત નિવેદન કર્યું છે કે આ લોકોએ ચૂંટણીમાં ભાજપ માટે કામ કર્યું નથી, તેથી તેમને પાણી આપવાનું થતું નથી। તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી। એટલું જ નહીં, રજૂઆત કરનાર વ્યક્તિને સહાય કરવાને બદલે ગ્રુપમાંથી જ રિમૂવ કરવામાં આવે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, આખો ઘટનાક્રમ શું છે, વિગતવાર જણાવો। જી, મોરબી નગરપાલિકાની મહાનગરપાલિકાની તાજેતરમાં જ હમણાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રજાએ મોરબી નગરપાલિકાની જે 52 બેઠક હતી તેમાં જે છે એ 52 ઉમેદવારોને ભાજપના ચૂંટ્યા હતા અને પ્રજાએ મહાનગરપાલિકાની સત્તા ઉપર બેસાડ્યા હતા। પરંતુ વોર્ડ નંબર 3ના જે વોટ્સએપ ગ્રુપ છે તેનું હાલ જે ચેટ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને તેમાં જે ચેટમાં જણાવ્યા મુજબ કે જે લોકોએ ભાજપને મત નથી આપ્યા તેને પાણી આપવામાં નહીં આવે। એક જે કાર્યકર છે તેના દ્વારા એવો રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ પ્રભુનગર જે વિસ્તાર છે, પ્રભુનગર જે એપાર્ટમેન્ટ છે, ત્યાં ઘણા બધા લોકો રહે છે અને ત્યાં પાણી ન આવતું હોવાની જે સમસ્યા છે તેની રજૂઆત આ સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી અને તે દરમિયાન એવો સોશિયલ મીડિયામાં ચેટ વાયરલ થયું છે કે ભાજપને મત ન આપ્યા હોવાના કારણે આ તેઓને પાણી આપવામાં ન આવે ને આ લોકો જે છે એ ચૂંટણીમાં ભાજપના વિરોધમાં હતા, જેને લઈ અને આ આખું જે ચેટ છે એ વાયરલ હાલ થઈ રહ્યું છે ને રાજકારણમાં છે તે પણ હાલ ગરમાવો આવી રહ્યો છે અને પ્રજા એ જો આ કોર્પોરેટરોને ચૂંટ્યા હોય તો કોર્પોરેટરો માટે જે તમામ જે નાગરિકો છે તે એક સરખા હોવા જોઈએ। પરંતુ ભાજપ દ્વારા છે દાદાગીરી કરી અને રાગદ્વેષ આપવામાં આવતો હોય તેવો ઘાટ છે જે સર્જાયો છે। આભાર પાર્થ, વિગતો આપવા માટે। તો ચૂંટણી માટેનું વોટ્સએપ ગ્રુપ અને ગ્રુપના સ્ક્રીનશોટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એમાં કોઈ એક વ્યક્તિએ પાણીની સમસ્યાની રજૂઆત કરી અને રજૂઆત કરનારને જ ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવ્યો એવું કહીને કે ચૂંટણી વખતે ભાજપને સપોર્ટ નહોતો કર્યો આ જે ભાઈ છે એણે, અને એટલે આમનું કામ કરવાનું થતું નથી એવો ઉલ્લેખ આ કથિત ચેટ જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી હજુ હમણાં જ પૂર્ણ થઈ છે અને એમાં વોર્ડ નંબર 3માંથી આ રાજકીય કિન્નાખોરીનો કિસ્સો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। વોર્ડ નંબર 3ના ભાજપના ચૂંટણી માટે બનાવેલા એક વોટ્સએપ ગ્રુપમાં સોશિયલ મીડિયામાં એના સ્ક્રીનશોટ વાયરલ થયા છે, જેમાં સ્થાનિક આગેવાન જે છે એણે પીવાના પાણીની અછતને લઈને રજૂઆત કરી છે।